જય રામનાથ દાદા. હાલો હવે ભાગો ભાઈ. હવે આમાં કઈ હોય નહીં, ગાડી માથે ચડી ગઈ એટલે પેટ્રોલ પડે ગાડીમાંથી. એમ જો આ પાતે ભાઈ. યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો મેં કીધું રાઈટ વ્લોગ ચાલુ કરું, પણ હવે મેં કીધું બહાર જતો. જયેશભાઈ તો નથી, જયેશભાઈ તો ગયા હે અમદાવાદ. પણ ગાડી ચાલુ કરી, પણ પેટ્રોલ પડે ગાડીમાંથી. એમ જો ચેરા ને લોચા. હવે અમારે બહાર કેમ જવું? ધવલભાઈ આપડી ભેગા આવી ગયા. ધવલભાઈ તમે શું કેવા માંગશો? તું હારતા જઈશ. કોણ આપડી ભેગું આવ્યું એ તો કેવાય. ધવલભાઈ સારી આવી ગયા છે. દુનિયા મોટું ના નહીં ભાઈ નું. બરાબર. કોઈ મને કોન્ટેક્ટ કરવો હોય તો આ ભાઈ નો કોન્ટેક્ટ કરજો. શેના હાટુ? એકાંત માં ભાઈ સમજી લઈ. તમારી આવડાડી નહોતી. એકાંત વાળી વાત છે ભાઈ. ભાઈ નું બહુ મોટું નામ હે. કોન્ટેક્ટ બહુ મોટા હે. તમે માંગો ને છેરા નીકળે કોઠારીયા રૈયા છોકરી છોકરી બસ. ઓકે બા ઘણો ઓ ભાઈ સારું જતો. હવે આપણે ક્યાં જાવ ભાઈ? હવે આપણે ક્યાં જઈએ તો કહી દો. આપણે મુરા ભગત ની મેલરી માં જઈ બેરીપરામાં, પછી આપણે દર્શન કરાવી ત્યાં જઈને, પછી રામનાથે પેલા જાય, પછી મુરા ભગતે જાય, અમે ક્યાંક જાય ક્યાંક ઈચ્છા થાય તો હાલો તો ફટાફટ રામનાથ પગી. અને આખા આ પાંચે પાંચ તત્વોના નાથ એટલે દર્શન કરી લીધા રામનાથ દાદા ને. માંગશો ભાઈ? જય રામનાથ દાદા. બધા કમેન્ટ માં કરી નાખજો જય રામનાથ દાદા. તો હવે તમે અહીંયા સમર્પિત થઈ જાવ મારો ભાઈ. હાલો આવું તો સારું. આમાં પાણી નથી અત્યારે. સમર્પિત થાય તો નદી પવિત્ર થઈ જાય. અપવિત્ર થઈ જાય. અચ્છા, એ વાત સાચું. અને પાણી આવી જાય. પાણી નથી ને પાણી તો આવવાનું છે. માણસ પાપ ધોવાઈ જાય ને બાને ભાઈ. ભાઈચારી કેવાય. પાપ કરે છે એવું કેવા માંગે? હું મોટો પાપીઓ ભાઈ. એમને હમણાં ફોન કર્યો તો કઈક ઓલું કરતો હતો વિધિ. એ તો કરવાની જોયું. ભગવાન ને યાદ ન કરી કોને યાદ કરી? મને તને યાદ કરી તો બ્રાહ્મણ જ છે ને ભગવાન નું બીજું. હા બસ ને. હાલો હવે ભાગો ભાઈ. ક્યાં જવાનું હવે દર્શન કરો? ત્યાં દર્શન કરો. હું માં આવ્યો ને. હા દાદા ને મહાદેવ પછી આપડે મળશું પાછા. ભાઈ નાગણી નું બચ્ચું ગાડી માથે ચડી ગઈ ભાઈ. પાણી નાખી કઈ વાંધો નહીં ને ભાઈ. કઈ વાંધો નહીં. ખોર ચડી ગયો એટલે લાવો દાટી દો ભાઈ. નથી બુરા પૂરું. હલતી હતી આપડે જો આવ્યા ત્યારે પાણી એવું લાગે ધાગનું ભાગનું આગળ રાખો ને ધાગનું ભાગનું રાખો ને નાગ નું બચ્ચું જોયું. સ્નેક વાર રેસ્ક્યુ વાળાને ફોન કર્યો, પણ એ કે હવે આમાં કઈ હોય નહીં, ગાડી માથે ચડી ગઈ એટલે જો અડધો જીવે તો હવે એમ ન કરો ભાઈ. એમાં તો ન આવે. ત્યાંથી લ્યો પડમાંથી નાખો. આમાં આઈથી નાખ ને. ડબલું આમ સીધું રાખી દો ભાઈ. વાંધો નહીં, ફેંકી દો. કોડ આવે ને તો હાલ માર. થોડું લાગ્યું. આખું ફૂલું રાખ્યું ભાઈ. એમ રાખી દો. ભાઈ રેસ્ક્યુ કરી નાખ્યું એ. જો ભાઈ અંદર એવામાં દેખાતું નથી. હમણાં મુકશો ને દેખાય. દેખાય ભાઈ. ભક્તો ને દેખાડો આપડા. હાલો ફટાફટ આવે એને મૂકી દે. ખુલ્લું રાખ્યું એટલે હવે એમ ન કેતા કે એને ઓક્સિજન નહીં મળતું, મળે જ છે.
રેસ્ક્યુ વાળાને ફોન કર્યો પણ એને કઈ હરખો જવાબ દીધો ને આપણે સીધું જવું ને પણ અમે અમારું ફરજ નિભાવશી ત્યાંને અમે નદીમાં મૂકી આવશી કોઈ હાલે ને એવી જગ્યાએ મૂકશી અમે મૂકશી બતાવશી હાલો બતાવ્યો ફટાફટ લાકડી લેવાની હતી ભૂલાઈ ગઈ જો ઊંધી કરશો એટલે ઉતરી જાય ઊંધી કરશે એટલે નીકળી જાય ત્યાં આઈશે લાકડી તો કઈ કરી લઈએ અમે આટલું કે આમાં શેરીમાં વાળવા ચલો ભાઈ ધવલભાઈ કાઢી રહ્યા હે કાંઈ કોઈ નહીં કરે નીકળી જા મારી હામી નીરે ધીમેથી ખેત જાય મોઢું આય જ છે હા મોટું જીપ હા મૂકી દે બસ આલે પકડ આ બસ ઊંચું કર લે ને ખાલી બસ રેડી જોઈ લ્યો ભાઈ થોડીક આમ અંદર મૂકવાની જરૂર હતી ના હવે તો વહી જા કીડ્યું હે પણ હવે ના એમ તો કઈ ન થાય ને કીધી હોય તો ભાઈ દર્શન કરી લીધા માફ કરી દેજો અમારાથી થઈ ગયું હોય તો કા હા થોડીક હે તો જીવતી હો કઈ ખબર નથી પડતી જીવી હે જો આ જીબડી કાઢી બાર હાલ પેલું કરે માતા ભાઈ મીરની માં દર્શન કરી લીધા આપણે અને નાગણી નું રેસ્ક્યુ કરી નાખ્યું હે પણ રેસ્ક્યુ વાળા ફોન નો ઉપાડે શું કીધું રેસ્ક્યુ વાળા આમાં ઈ કે આવી એમાં કઈ નથી કે હવે એમાં કલાકમાં પૂરું કે કલાકમાં પૂરું અમે કલાક સુધી બેઠા રહ્યા નતું કલાક સુધી કાંઈ નહોતી પછી અમે મૂક્યા ભાઈ કેવા લોકોને આવવાની ગણતરી જ નહોતી ભાઈ મારું નામ તો નથી દેવું શેમાં ફોન કર્યો હતો કોઈ આવ્યું ને 2-3 જણા ફોન કર્યો 1-2 માં તો ફોન જ ન લાગ્યો એક ના ફોન એનું હાઈટકું ભાંગી ગયું હોય ને એટલે કે હવે એનું કઈ થાય નહીં એને કે તમે લઈ તો જવાય ને ભલે ને કઈ ન થાય અમારી પાસે જગ્યા નથી અમે લઈ જઈ એ કે કલર 8 વાગે પૂરું કે 8 વાગે પછી કે રેસ્ક્યુ ને ગૂગલ માં એવું લખેલું હતું 24/7 સર્વિસ અવેલેબલ એટલે આવું બધું છે ને હવે ક્યાં દુનિયા હે ભાઈ દુનિયા મતલબ વિના ક્યાંય આવે નહીં આ કોઈ બાકી ફોલ્ડ લીધો લાગે તમે ફોલ્ડ લીધો હો ભાઈ ડિસ્પ્લે તૂટી ગઈ હે તો લીધો હે રંડા ખમાનો ભાઈ અડધી જ ખુલે હે જો આટલી જ ખુલે અંદર ની ચાલુ ને બહાર ની ચાલુ હો ભાઈ ભાઈ ખુલ્લી અડધી જ છે ને ડિસ્પ્લે આવી એમાં જાજા ટોચા થઈ ગયા હે ખોબી જાજા થઈ ગયા હે એમાં એવું તો આપણી પાસે એક્સ્ટ્રા બીજો હે ના એમાં એવું તમારે કઠણાઈ માથે ને મારે ને એટલે તમે તમારો કઠણાઈ તો આમાં હું દેવાયત નો ડાયલોગ સાંભળ્યો જ છે ઘરના ને ખબર હોય પથારી આપડી પથારી વેરાવા આપડા જ છે અત્યારે ઓક્સિજન ઉપર હાલી વસ્તુ અલગ હે હા ભલે ઓક્સિજન ઉપર હાલી બધે ફોન રાખી તને કેવું અમારે ઓક્સિજન ઉપર હાલે આમાં કેમ કરવું હપ્તા ભરવાના બાકી હપ્તા તો એના બાકી ફટાફટ ચેક કરે જો આયા કઈક મરી ગયું છે માથે ગાડી ચડાવી દીધી આપણે કઈ વાત આપણે ક્યાં ધર્મ નું કામ સારું કરીને આપણે પૂઈન કરીને આવ્યા કે કઈ પૂઈન કર્યું થોડુંક ઘુમાવું જોઈએ ને ગમે માં ચલાવી છે ચાલો ફટાફટ ચેક કરે પૂન થઈ જાય તો આપણે સહન નથી કર્યું છે આજો મહાદેવ મંદિર મિની સોમનાથ